સ્વર્ણિમ ગુજરાતના બાયસેકના હાયર એજ્યુકેશન કાર્યક્રમ નિમિત્તે વિદ્યાર્થી મિત્રોને હું આવકારું છું. ગણિતશાસ્ત્ર વિષયમાં આજે આપણે કેટલાક ડિવિઝિબિલિટી ટેસ્ટની ચર્ચા કરીશું. સ્લાઇડમાં જોઈશું. ડિવિઝિબિલિટી ટેસ્ટ એ પ્રાથમિક કક્ષાથી માંડીને કોલેજ કક્ષા સુધીમાં ઉપયોગમાં આવે છે. એટલું જ નહીં, કોલેજ કક્ષા પૂરી કર્યા પછી પ્રવેશ પરીક્ષામાં જે સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષામાં ગણિત વિભાગમાં પૂછાય છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ડિવિઝિબિલિટી ટેસ્ટનો સીધો કે આડકતરો ઉલ્લેખ થાય છે. સામાન્ય રીતે બધા ડિવિઝિબિલિટી ટેસ્ટ જો સાબિત કરવા હોય તો એના માટે ગણિતના અગત્યનું એક કોન્સેપ્ટ નંબર સંખ્યાશાસ્ત્રનો કોંગ્રુઅન્સ સમશેષતા એના ઉપયોગની જરૂર પડે. આજે આપણે સમશેષતાની મદદ વગર પણ કેટલાક ડિવિઝિબિલિટી ટેસ્ટ આપણે સાબિત કરીશું અને મારા મિત્ર ડૉક્ટર એચ.એમ. પટેલ એને દાખલાઓથી વિગતવાર સમજાવશે. નાના ધોરણમાં આપણે જોઈ ગયા છે કે 2 વડે કોઈ સંખ્યાને નિશેષ ક્યારે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય, 4 વડે ભાગી શકાય વગેરે. સ્કૂલમાં અભ્યાસક્રમમાં એ ચાવીઓ લખેલી હોય છે, પણ એની સાબિતીનો ઉલ્લેખ અભ્યાસક્રમની મર્યાદામાં રહીને થતો નથી. એટલું જ નહીં કે અમે 12 ધોરણ સુધી ભણ્યા પછી ક્યાંય એની સાબિતી ક્યાંય અભ્યાસક્રમમાં નથી મુકાતી, છતાં પણ એ પરિણામ એટલા રસપ્રદ અને એટલા સામાન્ય છે કે સહેલાઈથી ગળે ઉતરી જાય આપણને. તો આજે આપણે સૌથી પહેલી સ્લાઇડ એના માટે જોઈશું કે ડિવિઝિબિલિટી ટેસ્ટ માટે કેટલાક સંકેતોની જરૂર છે. તો નેક્સ્ટ, આ ડિવિઝિબિલિટી ટેસ્ટમાં આપણે ધન પૂર્ણાંક એનને યોગ્ય સંકેતથી દર્શાવીશું. આપણે અત્યારે 10 અંકીમાં ડેસિમલ સિસ્ટમમાં જ રિપ્રેઝેન્ટ કરીશું. નેક્સ્ટ, કે ધન પૂર્ણાંક એન છે એને આપણે સામાન્ય આપણી પદ્ધતિમાં લખીએ છીએ કે AK-1 વગેરે A1 A0 10 અંકીમાં. એટલે એનો અર્થ એમ થાય કે એને 10ના ઘાતમાં લખીએ તો આ છે. જેમ કે હું બોર્ડ ઉપર જઈને સમજાવું કે આ એક દાખલો લઈને જોઈએ. ધારો કે મારી પાસે એક સંખ્યા છે 4153 અને આપણે આમ જ લખીએ છીએ, પણ આપણે 10 અંકીમાં લખવું હોય તો ખરેખર આમ લખી શકાય, કારણ કે એ આધારનું મહત્વ છે, બેઝનું ઇમ્પોર્ટન્સ વધારે છે. એટલે આ સંખ્યાને જો બીજી રીતે લખો તો 4 ગુણ્યા 10 ની 3 ઘાત, 1 ગુણ્યા 10 નો વર્ગ, 5 ગુણ્યા 10 ની 1 ઘાત વત્તા 3. એટલે કે 4 × 10 ક્યુબ પ્લસ 1 × 10 સ્ક્વેર પ્લસ 5 × 10⁻1 પ્લસ 3. એટલે આ રીતે લખીશું આપણે. એટલે આપણે 2 વડે વિભાજ્યતાની કસોટી સ્લાઇડમાં જોઈશું. નોટેશન એ ડિવાઇડ બી. બીજો એક સંકેતની જરૂર પડશે કે 4 ગુણ્યા 2 બરાબર 8 થાય છે. એટલે એમ કહી શકીએ કે 4 એ 8નો અવયવ છે. એટલે તમે 8ને 4 વડે ભાગીએ તો શેષ 0 વધે છે. 4 × 2 is equal to 8. If you divide 8 by 4, then the remainder is 0. So we'll use this notation. 4 divides 8. એટલે સ્લાઇડમાં જોઈએ આપણે કે A divides B નો અર્થ શું? કે A divides B means The integer. A is a divisor of B. અહીંયા આપણે A અને B ઇન્ટીજર લઈશું, પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર? એમાં A 0 નહીં લઈએ. હવે 2 વડે વિભાજ્યતાની આ સંકેતને ધ્યાનમાં રહીને આપણે 2 વડે વિભાજ્યતાની કસોટી જોઈએ. નાના ધોરણમાં જોઈ ગયા કે કોઈ સંખ્યાને 2 વડે ક્યારે ભગાય, તો કે એકમના અંકને 2 વડે નિશેષ ભાગી શકાય. ઇંગ્લિશમાં બોલજો, વાંધો નહીં. When a number is divisible by 2 if the unit digit is divisible by 2 or the unit digit is even. આ બહુ સિમ્પલ પરિણામ છે, સહેલું છે, સહેલાઈથી કદાચ સાબિત થઈ જતું હશે, પણ એના આધારે આપણે કેટલા બીજા ઘણા બધા પરિણામ મળે છે. એટલે આ સાબિતીને આપણે ઊંડાણથી જોઈએ. n નંબર આ રીતે લખેલો છે કે નંબર n
કે નંબર n is written in decimal system like this, ak into 10 raised to k plus ak minus 1 into 10 raised to k minus 1 etc plus a1 into 10 a0. એટલે કે આપણે સિસ્ટમમાં લખીએ તો it is like this. કે જેમાં એકમનો અંક a0 છે, દશકનો અંક a1 છે લાસ્ટ, અને 10 raised to k નો કોએફિશિયન્ટ ak છે. બરાબર. તો આ નંબરને બે વડે ક્યારે ભાગી શકાય એ બતાવવું છે કે જો લાસ્ટ ડિજિટને બે વડે ભાગી શકાય, અને જો લાસ્ટ ડિજિટને બે વડે ભાગી શકાય તો આ નંબરને બે વડે ભાગી શકાય. એટલે n માઇનસ a0 આનો વિચાર કરીએ કે આ a0 ને આપણે ડાબી બાજુ લઈ જઈએ. લેટ અસ ટ્રાન્સફર ધીસ a0 ઓન ધ લેફ્ટ હેન્ડ સાઇડ. સો ફ્રોમ ધ રિમેનિંગ નંબર્સ વી કેન ટેક 10 કોમન. and so on કરો. એટલે આ જે 10 છે એમાં બે ફેક્ટર છે. એટલે આપણે કહી શકીએ કે રાઈટ હેન્ડ સાઈડમાં 2 નામનો ફેક્ટર છે. એટલે આપણને એક રિઝલ્ટ મળી ગયું કે 2 ડિવાઇડ્સ n માઇનસ a0. એટલે આ સ્ટેપ બહુ અગત્યનું છે કે 2 ડિવાઇડ્સ n માઇનસ a0. હવે આપણે પ્રૂવ કરીએ કે જો n બેકી હોય તો a0 બેકી થાય, અને જો a0 બેકી હોય તો n બેકી થાય. We need to prove that if n is even, if and only if a0 is even. એટલે આપણે બે કેસ પાડીએ. કે સપોઝ 2 ડિવાઇડ્સ n છે, કે સપોઝ n is divisible by 2. So clearly 2 divides n plus n minus a0. આ બહુ સિમ્પલ રિઝલ્ટ છે. જો 2 a divides b and a divides c, then a divides any linear combinations of b and c. જો b એ b નો અવયવ હોય, a એ c નો અવયવ હોય, તો b અને c ને સંયોજનથી બનાવેલી કોઈ પણ સંખ્યાનો a અવયવ હોય. એટલે આ એક સામાન્ય પરિણામનો ઉપયોગ કર્યો. એટલે આના પરથી આપણને મળ્યું 2 divides a0. એટલે કે જો n બેકી હોય તો a0 બેકી થાય. આનાથી ઉલટું લઈએ કે જો a0 બેકી હોય, a0 even નંબર હોય તો it should be divisible by 2. That means 2 divides a0. ચાલુ રાખ. So 2 divides a0, and we know that 2 divides n minus a0. So we can write 2 divides n minus a0 plus a0. That means 2 divides n. લાઈક સિમ્પલ પરિણામ છે કે બે માટે જે લીધું કે a0 is even if and only if n is even. હવે આ જ પરિણામમાં બરાબર ધ્યાનથી જો 10 માંથી આપણે 2 લીધા, એટલે આના પછીના અમુક પરિણામ છે સ્લાઇડમાં એ 5 માટે બી છે અને 10 માટે છે. એટલે આપણે આ પરિણામ પણ મળે કે 5 divides a0 if and only if 5 divides n. આમાં 5 પણ ફેક્ટર તરીકે છે. એટલે આમાં જે 2 લખ્યું એની જગ્યાએ જો આપણે 5 લખીએ બધે તો આપણે આ પરિણામ મળે કે 5 divides a0 implies 5 divides n. એટલે if a unit digit is 5, then the number is divisible 5, and conversely that is the number is divisible 5, then unit digit is 5. 2 ફેક્ટર છે, 5 ફેક્ટર છે, 10 પણ ફેક્ટર છે. એટલે આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને, આ જ ખ્યાલનો ઉપયોગ કરીને આપણે આમ લખી શકીએ કે જો 10 divides a0 if and only if 10 divides n. But 10 divides a0 means a0 is equal to 0. એટલે કે જો લાસ્ટ ડિજિટ 0 હોય તો નંબર ઇઝ ડિવિઝિબલ બાય 10. એટલે એક જ પ્રિન્સિપલથી 3 રિઝલ્ટ મળી શકે છે. આ એક ડાયરેક્શનમાં આપણે જનરલાઇઝેશન કર્યું. બીજી રીતે જોઈએ કે બે પછી સ્લાઇડમાં આપણે જોઈશું કે 4 વડે ડિવિઝિબલ માટેની ટેસ્ટ પણ આપણે સ્કૂલમાં જાણીએ છીએ કે લાસ્ટ 2 ડિજિટ્સથી જે નંબર ફોર્મ કરીએ, ઇફ ધેટ નંબર ઇઝ ડિવિઝિબલ બાય 4, ધેન ધ ઓરિજિનલ નંબર ઇઝ ડિવિઝિબલ બાય 4. એટલે જો n નો એકમ અને દશકના અંકથી બનતી સંખ્યાને 4 વડે ભાગી શકાય તો અને તો જ મૂળ નંબર, મૂળ સંખ્યા n ને 4 વડે ભાગી શકાય. દાખલા તરીકે અને 4 વડે ભાગી શકાય છે કે નહીં એ ટેસ્ટ આપણે જોવો છે. તો એના લાસ્ટ 2 ડિજિટ છે આપણા માટે 56. તો 56 ને 4 વડે ભાગી શકાય છે એ આપણે સહેલાઈથી ખબર છે કે
કે 56 ને 4 વડે ભાગી શકાય છે. એટલે આ પરિણામથી આપણે એમ કહી શકાય કે 4 divides 4 156. એટલે આ સાબિતી પણ આની અંદર આવી જાય છે કે આપણે ઓરિજિનલી n લખતા હતા આ રીતે. N can be written in powers of 10 like this: ak into 10 raised to k plus ak minus 1 into 10 raised to k minus 1 etc. plus a2 into 10 square plus a1 into 10 plus a0. આ નંબર જુઓ. So we can write this number in this fashion. a1 10 plus a0. That means it is number a1 a0 which is written in decimal system. આ બંને ભેગા કરીએ તો a1 a0 થી બનતી 10 અંકીની એક સંખ્યા થાય. એટલે કે આપણા ઓરિજિનલ નંબર n ના લાસ્ટ ડિજિટ થી બનતી સંખ્યા થઈ. So this number is nothing but the number formed by taking the last two digits in the same order of the original number n. So let us transfer these two on the right hand side, left hand side. Now from the remaining part, at least we can take 10 square common. બ્રેકેટ શોર્ટમાં લખી દેજો. બાકીનું જે બધું વધ્યું અંદર એને આપણે કઈક સંખ્યા મળશે. There is some positive integer. So it is 10 square into something. So I can write something like 10 square into x. For some x belongs to n. કે આ રીતે સામાન્ય કાઢીએ તો 100 ગુણ્યા એક સંખ્યા મળશે જે ધન પૂર્ણાંક છે x મળશે. એટલે આના પરથી એક રિઝલ્ટ મળે 10 સ્ક્વેર. આપણો પ્રશ્ન હતો 4 વડે ડિવિઝિબલ. એટલે 10 માં એક 2 ફેક્ટર છે, 10 સ્ક્વેરમાં પણ 2 સ્ક્વેર ફેક્ટર આવશે. એટલે 4 ઇઝ અ ફેક્ટર ઓફ ધીસ. એટલે આપણે કહી શકીએ કે 4 ડિવાઇડ્સ રાઇટ હેન્ડ સાઇડ. 4 એ જમણી બાજુનો અવયવ છે. જો 4 એ જમણી બાજુનો અવયવ હોય તો આપણે કહી શકીએ કે 4 must divides n minus a1 a0 10. એટલે 4 એ n minus a1 a0 10 છે. એટલે જો 4 divides n હોય, આપણે શરૂઆત કરીએ કે સપોઝ n is divisible by 4, તો આપણે પ્રૂવ કરીશું sorry 4 is divisible by n will prove that 4 divides n will prove that 4 divides a1 a0. 4 divides n and 4 divides n minus a1 a0. So we can write 4 divides n minus a1 a0 10. So this n get cancelled, so we'll be getting 4 divides a1 a0 10. That means if 4 divides n, we have proved that 4 divides a1 a0 10. We can prove similarly in converse manner. If 4 divides a1 a0 10, તો શું થાય? Let us see. જો છેલ્લા બે અંકોથી બનતી સંખ્યાને 4 વડે ભાગી શકાય તો આપણે પ્રૂવ કરીશું કે મૂળ સંખ્યાને પણ 4 વડે ભાગી શકાય. Now look at this. 4 divides n minus a1 a0. And we are assuming that 4 divides a1 a0. So we can write 4 divides sum of these two numbers. એટલે આપણને એ મળ્યું કે 4 divides n. એટલે આમ બેના જ રિઝલ્ટ પરથી થોડુંક આગળ વધ્યા તો આપણે 4 ની કી મળી, ડિવિઝિબિલિટી કી મળી કે if 4 divides the original number n, then 4 must divides the number formed by taking the last two digits of n in the same order. આના પરથી એક બીજું જનરલાઇઝેશન કરી શકીએ. 2 પરથી 4 આવ્યા તો પછી 8 ઉપર પણ આવી શકાય. એટલે એનો રૂલ આ છે, એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. સ્લાઇડમાં જોઈશું એમ.
8 divides n if and only if 8 divides a2 a1 a0 10. Right. એટલે જો સંખ્યાને n ને 8 વડે ભાગી શકાય, જ્યાં n ને આપણે સંખ્યા લઈશું સ્લાઇડમાં બતાવ્યા મુજબ ak ak-1 a1 a0. એટલે બોર્ડમાં લખ્યું છે કે જો 8 divides n તો 8 divides a2 a1 a0 થાય, and if 8 divides a2 a1 a0 then 8 must divides n. પેલામાં 10 સ્ક્વેર કોમન કાઢ્યા, આગલા પરિણામમાં અહીંયા એ જ રીતે આપણે 100 કોમન કાઢવાના છે, અને એ સહેલું છે. આપણને જરૂર નથી 2m પર જતા રહો. એટલે 2 પરથી 4 ઉપરથી 8 કરી શકાય, અને આપણે ઇન જનરલ કરીએ કે સપોઝ મારે m ડિજિટ છે, 8 ના બદલે 16 નો વિચાર કરી શકાય, 32 નો વિચાર કરી શકાય. વ્યાપક રીતે ઇન જનરલ વિલ કન્સિડર 2m. એટલે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું કે એનો જનરલ રૂલ શું છે. એટલે કે નંબર n is divisible by 2m if the number formed by the last m digits in the same order of n is divisible by 2. 2m. is 2m. Sorry. સિમ્બોલિકલી સ્લાઇડમાં જુઓ. એટલે સ્લાઇડમાં જે જોયું એની પ્રૂફ આપણે આપી કે n બરાબર આપણો નંબર આ છે, ak 10k ak-1 10k-1 વગેરે a2 into 10 square a1 into 10 plus a0. આ લાસ્ટ 3 નંબર જોઈએ. So we can write this as બાકીના બધામાંથી અહીંયા 10 square is the power, આની પહેલાની ટર્મમાં છે 10 cube is the power. આમાં 10 ની 2 ઘાત છે, 10 ની 2 ઘાત છે, એની આગળ 10 ની 3 ઘાતનો પાવર આવશે. એટલે બાકીના બધા જ પદમાંથી 10 ની 3 ઘાત સામાન્ય નીકળે. 10 ની 3 ઘાત સામાન્ય નીકળે એટલે આપણે આમ લખી શકીએ. અને આ થઈ લાસ્ટ 3 ડિજિટ થી બનતી સંખ્યા. એટલે જે 8 નો આપણે જે રૂલ આપણે 8 નો રૂલ બનાવવો હોય તો આ રીતે થાય, પણ જો આપણે k નો બનાવવો હોય તો આ જ દલીલ મુજબ k નો બનાવવો 10m નો બનાવવો હોય તો આ રીતે થાય કે 10m into ak 10k-m વગેરે અહીંયા am-1 am-2 વગેરે a1 a0. અહીંયા આપણે ખાસ ધારીશું કે m લેસ ધેન ઓર ઇક્વલ ટુ k. આપણી પાસે કુલ k